ગાઈસ આ જુઓ બોટલ મુકાઈ છે નીચે થેલીમાં આવી રીતે આવી છે એવું માસી લેવા આવે છે નીચે ના જવું પડે એના સારું કરીને જુગાડ થેલી લઈ લીધી છે તો હવે દોરીડો પાછો આવી જાય છે હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે આપણે આવ્યા છીએ છત ઉપર કેમ કે કપડાં સુકાવવા માટે તો આ સુકાવવાના છે આપણે કપડાં આમ તો નીચે સુકાવી નાખી બટ ઘણા બધા કપડાં તો કરીને આજે આપણે ઉપર સુકાવી રહ્યા અને તડકો બી નથી એટલા માટે તો અમે કપડાં સુકાવી લીધા છે તો હવે જઈએ છીએ નીચે આ થેલી આમાં ચપટા હતા કેટલુંક સામાન પડ્યું છે અહીંયા કને કિચનમાં કેમ કે હવે બનાવશું જમવાનું આપે તો આજે બનશે ગવારની સબ્જી ગુવારની સબ્જી બનશે ચલો બનાવી અને કટ કરી રાખી એ બાય ઉપરથી કપાયું મજા આવે લેવાનું છૂટ છે કાલે મેં કીધું કે બધું નાખી દઉં લસણ આપણે અહીંયા કને રાખી છે રોટી અહીંયા રોટી રાખી છે કેમ કે અહીંયાથી ચકલી અને તે આવે બેસે ને અહીંયાથી આમ લઈ જાય છે અહીંયા કને ખાધેલી દેખાય છે તો સ્કૂલથી આવીને અહીંયા કને જોવાય છે ફોન અને ત્યાં કને જમે છે અને કાર્ટૂન ચાલુ છે તો એની સાથે સાથે અમે પણ કાર્ટૂન જ જોઈશું કેમ કે જમવાનું હવે બની ગયું છે એટલા માટે આ ફોન જોઈ છે ચલો આપણે જોઈ કાર્ટૂન કેમ કે વાગે છે 1:15 વાગે છે આપણે જમશું 1:30 વાગે તો ત્યાં કને બધા બકરા આયા ચરવા માટે ત્યાં કને છે રામદેવપીરનું મંદિર ત્યાં કને જ્યાં બેસીને જમે છે ને આના ગોવાળ એ તો અહીંયા કને ચરે છે બધા કેવા આમ સરસ સરસ લાગે છે અને આ છે સ્કૂલ જો કે બધા ભણતા હશે અવાજ આવે છે હવે સ્ટાર્ટ થઈ ગઈ તો કપડાં સુકાઈ ગયા છે તો બસ કપડાને આપણે ઘડી કરી રાખીએ इस साइड कुछ नहीं है सब कुछ इस साइड है देखो मस्त ठंडो पवन આવે છે પણ વરસાદ નથી આવતી વરસાદ ખપે છે બધા સૂતા છે બપોરના જરાક છાંટા પડ્યા હતા જે કે એના પતરામાંથી ખબર પડી છે
ચિરાક ચિરાક વરસાદ આવી હતી એમ, બટ હવે આવતી નથી ઘણી. આવે તો થાય, ક્યાંક ઓડી વરસાદ હશે એવું લાગેલું, કેમ કે ઠંડો પવન આવે છે એટલા માટે. આમાં વિરાણીમાં નથી. તો હવે ચિરાક ચિરાક છાંટા પડવાનું સ્ટાર્ટ થયું છે, તો ભગવાન કરે આવી જાય તો મસ્ત ઠંડુ થઈ રહે. જો ન આવે તો આવો ઠંડો ઠંડો પવન જોઈએ છે. જોવાના પતરામાંથી દેખાશે, આમ તો નહીં દેખાય છે ને, આના પતરા ઉપર દેખાય રહ્યો. મસ્ત મસ્ત પવન આવે. રાતના ભજીયા બનાવજો, ઓર્ડર આવી ગયો હોય આનો. રાતે ભજીયા બનાવજો. આજે કેટલાના ઘરમાં ભજીયા બનશે વરસાદને લઈને. એક બહાનું ખપે ખાલી નહીં ભજીયા બનાવવાનું. વરસાદ ને સવારના જોઈએ, કેમ કે પહેલાં સ્કૂલ જતા ને તો એમ થતું સવારના વરસાદ આવે ને તો ભણવા ના જવું પડે, બટ હવે તો મજા આવે ત્યારે આવે. નહીં જય યશવી, સવારના આવે તો સ્કૂલ ના જવા મળે, આમ છુટ્ટી મળી જાય. પાઠ 2 શું આ ચલો આપણે હોમવર્ક કરીએ. આટલું અહીંયા ઊંડીએ સેમ ટુ સેમ લીખવાનું હે. હા, અહીંયાથી કરી ને અહીંયા ઊંડીએ. સમજી ઓલી બુક લઈ આવું સાયન્સની. ચલો લીખી નાખીએ આપણે. એનું હોમવર્ક હું લીખી દઉં. જોઈ જશો માસી ફોનમાં દેખાય રહી. ફૂલ થયો વરસાદ. જો હું કેવડું બધું લખી દીધું અહીંયાથી આવડું બધું. જો કે હેન્ડરાઇટિંગ મારી ગુજરાતી એમ સરસ ના થાય. ચલો તમારો હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયો. થેન્ક યુ. એક હરખું થઈ ગયું હે. અહીંયા પાણી પાણી થઈ ગયું છે, કેમ કે વરસાદ આવે છે. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ બજારમાં શોપિંગ કરવા માટે. વરસાદ થઈ ગઈ છે બંધ, તો કીધું ચલો આંટો મારતા આવી. તો ચલો અમે જઈએ. ગેટ કરો બંધ, અને આ બેન તૈયાર થઈ ગયા છે, તો બસ જઈએ. ખાલી એટલું જ પલળ્યું છે, એટલું જ વરસાદ આવ્યો છે, ઘણો નથી આવ્યો. બિસ્કિટ તો ગઈસ હવે અમે અહીંયાથી બિસ્કિટ લેરા. અમને જે ખપતું હતું એ તો મળી ગયું, ચોકલેટ. હવે આ લેશે જે લેવું હશે. ચલો હવે આગળ જોઈને કાંક નવું દેખાય તો. આપણે લેવાની હતી વ્હાઈટ ચોકલેટ. આપણે બનાવવાના ચોકલેટ, ઘરે ચોકલેટ બનાવવાની તો બ્લેક લઈ લીધી હતી ડાર્ક, એટલે વ્હાઈટ લેવાની હતી. તો વ્હાઈટ આપણે લેવા આવ્યા હતા, તો મળી ગઈ. તો હવે બિસ્કિટ જોઈ લઈએ આપે. જો બધા ક્રીમવાળા ક્રીમવાળા જ ખવાય, બીજા ના ખવાય, ક્રીમવાળા જ ખવાય. બીજ શું ખપે છે? અહીં આગળ હશે. ચાલો હવે ચોકલેટ આપે આગળથી લઈ લઈએ. ચલો તો અહીંયા ગળદી થઈ ગઈ છે. સેમ જ ને, મને ખબર. રોસ્ટેડ આલમંડ એ છે. તો અમે સામાન લઈ લીધું છે, તો હવે જઈ છીએ આપણે
સબ્જી લેવા માટે, કેમ કે સબ્જી લેવાની છે હવે. તો હવે લેવાની છે સબ્જી. તો અહીંયા પહેલાં આલુ લેશું, પછી લસણ લેશું અને બીજું કાંક જોશું સરસ. પૌવા છે તારું એ આલુ. તો અમે લઈ લીધું છે ગોળ અને અહીંયા કને બધું સામાન, સબ્જી લઈ લીધી છે, ચોકલેટ લઈ લીધી. તો હવે જઈએ છીએ ઘર તરફ. તો હવે અમે અમારી ચોકલેટ ખાઈ. આ બેન ખાવા તો હજી તો ખોલાય છે એની, અને અહીંયા કને રીલ્સ જોવાય છે, કેમ કે ટીવીમાં કંઈ આવતું નથી તો પછી રીલ્સ જોવે છે. ચાલો આપણે ચોકલેટ ખાઈ ઘણા દિવસ પછી. તો આજે આપણે બનાવશું ચોકલેટ. તો અહીંયા કને 2 ચોકલેટ લઈ લીધી છે, ડાર્ક અને વ્હાઈટ. તો હવે આને મિક્સ કરીને એક મસ્ત ચોકલેટ બનશે. તો કરો સ્ટાર્ટ. આ બનાવશે સેફ આજના આપણા. તો વ્હાઈટ ચોકલેટ અહીંયા કને કટ થાય છે, પછી આને મેલ્ટ કરી નાખશે. પછી ડાર્ક ચોકલેટ, એમ લાગે પનીરે, ચીઝ ને પનીરની સ્લાઈસ લાગે. તો ડાર્ક ચોકલેટને આપણે ઓપન કરી નાખી છે, અને તો અહીંયા પાણી ચડાવી રાખ્યું છે, અને આ ચોકલેટવાળું બાઉલ આપણે આના ઉપર રાખશું. તો આપણે આમાં રાખી છે પાણી. તો એની વરાળથી આપણે અહીંયા કને પીગાળી નાખી ચોકલેટને. તો હવે આપણે આમાં રાખશું તો બધા શેપ આવી જશે મસ્ત છે. ડેરી મિલ્ક છે, આ બધા અલગ અલગ ફ્લાવર સ્ટાર ને એવું હે ને આ હાર્ટ હે. તો આ ચમચો આવી ગયો છે અહીંયા કને. હવે આ ચમચીથી રાખશું. ચોકલેટ આપણે બનાવી લીધી છે, અને આજે જમવામાં બનશે ખારી ભાત. તો જો કે આપણે ના ભાવે તો આપણે જમશું રોટી ને સબ્જી, કેમ કે મને ખારી ભાત ના ભાવે, ખબર નહીં શું કામ. તો અત્યારે કાર્ટૂન જોઈએ છીએ આપણે. ત્યાં કને કેમ કે બીજું શું જોઈએ, કાર્ટૂન જોવાય. નાના છોકરાઓ ત્યાં કાર્ટૂન જ જોવે, તો પછી આપણે બી એની સાથે જોવું પડે ને. અને અહીંયા નેટવર્ક નથી આવતું, તો ફોનમાં કાંઈ આવતું નથી. એ મોટી સમસ્યા થઈ ગઈ છે. હવે જઈએ આપણે કિચનમાં, કેમ કે ગયા છે. તો હવે બનાવશું જમવાનું. તો અહીંયા કને ખારી ભાતનો વઘાર થઈ ગયો છે. તો પ્યાજ ચડી રહી છે. તો અહીંયા થઈ રહી છે જ્યુસ પાર્ટી. પીવે છે, चलो पी लेंगे. तो अभी हम बना रहे हैं पनीर, क्योंकि दूध फट गया है तो सोचा कि पनीर ही बना लें. तो कल बनेगी पनीर की सब्जी, इसलिए तो આપણું પનીર અહીંયા કને બની ગયું છે. તો હવે આપણે આને આવી રીતના પીસ કરી નાખીએ એના ચાકાથી, તો સરસ થઈ જાય. તો કાલે આપણે વ્લોગ એન્ડ કરતા ભૂલી ગયા હતા, અને કાલ રાતે આપણે જલ્દી સૂઈ ગયા હતા, અને વરસાદ પણ આવી હતી રાતે, બટ આપણે ના જોયું હતું. તો આપણે વ્લોગને હમણાં જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બાય. અને આપણે ખાઈ ચોકલેટ.